ઓકે, બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ. ફરીથી એકવાર ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. જાણો છો કે ગયા લેક્ચરમાં આપણે ગ્રામર તરફ આવ્યા છીએ અને એમાં આપણે પેરેગ્રાફ રાઇટિંગમાં જવું છે. તો બધા શું લઈ આવશો? ફટાફટ વિકાસની ગ્રામર. ઓકે, તો ફટાફટ બધા વિકાસની ગ્રામરને લઈ આવો. અને એમાં આપણે ભણવાનું છે પેરેગ્રાફ રાઇટિંગ. ઓકે, ચાલો આપણે જોઈએ પેજ નંબર કેટલા છે એના? તો કે પેજ નંબર 43. એમાં આપણે જે પહેલા લેક્ચર લીધા એમાં આપણે સરસ મજાનું માય ફેવરિટ ટીચર ચલાવ્યું હતું. પછી માય ફેવરિટમાં તમને કીધું હતું કે તમારા જે પ્રિય શિક્ષક હોય તમારે એની વાત કરવાની છે. ઓકે, માય ફેવરિટ ટીચર પછી આપણે જવાનું છે માય સ્કૂલ તરફ, કે મારી શાળા કેવી હોવી જોઈએ. પછી માય સ્કૂલ જોયું, પછી માય વિલેજ, મારું ગામ. એમાં તમને કીધું હતું કે તમારું જે ગામ હોય લખજો. પછી ગામમાં હવે સેકન્ડરી સ્કૂલ હોય, હાયર સેકન્ડરી હોય, પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, સરસ મજાનો કૂવો હોય, નદી હોય, તો આવું વર્ણન તમારે કરવાનું છે. આવી વાત આપણે જોઈ. ઓકે, તો હવે આપણે આજે ચોથા પેરેગ્રાફ તરફ જશું ને? બધા લઈ આવ્યા વિકાસની ગ્રામર? ઓકે, ચાલો લઈ આવો. તો જુઓ તો ચોથું શું છે? અ વિઝિટ ટુ માર્કેટ. વિઝિટનો મતલબ શું થાય? મુલાકાત લેવી. માર્કેટનો મતલબ માર્કેટની. તો માર્કેટની મુલાકાત લેવાની છે. શું કીધું? કે પહેલા તો માર્કેટમાં જઈએ એટલે સર્વપ્રથમ હોય શું? તો કે એમાં જે વર્ડ છે ક્રાઉડ, તો કે ક્રાઉડ હોય. પછી ક્રાઉડ પૂરું થાય પછી શું હોય? શોપ, દુકાનો હોય. હાઉકર્સ એટલે ફેરૈયાઓ હોય. નોઇઝ, અવાજ આવતો હોય. સ્ટ્રે કાઉસ એન્ડ ડોગ્સ, કાવ એટલે ગાય, ડોગ એટલે કૂતરા પણ હોય. અને પછી ટ્રાફિક જામ, તમને ખબર છે માર્કેટમાં ફૂલ હોય. પછી બેગર, ભિખારીઓ હોય. એન્ડ પિક પોકેટ, પિક એટલે લઈ જવાવાળો, પોકેટ એટલે ઘણા લોકો એવા હોય જે પાકીટ લઈ જતા હોય, એવા હોય છે ને. ઓકે, હવે આપણે આગળ જઈએ. યસ્ટરડે ઇવનિંગ, ગઈકાલની સાંજે. આઈ વેન્ટ ટુ માર્કેટ, હું ક્યાં ગયો હતો? જો વેન્ટ વાપર્યું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીને બનાવ્યો છે. આઈ વેન્ટ ટુ માર્કેટ, હું માર્કેટ ગયો હતો. ઇટ વોઝ વેરી ક્રાઉડેડ, માર્કેટમાં શું હતું? ખૂબ એટલે ખૂબ ભીડ હતી. ધ શોપ વેર ફૂલ ઓફ પીપલ, દુકાનોમાં ઘણા બધા માણસો હતા. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ એવરીવેર, જ્યાં જુઓ ત્યાં અવાજ અને અવાજ આવતો હતો. હાઉકર્સ વેર સ્ટેન્ડિંગ ઓન બોથ સાઇડ ઓફ ધ રોડ વિથ ધેર કાર્ટ્સ. આવડી મોટી લાઈનને નાના કટકા પાડીને જરા ફરીથી સમજીએ. હાઉકર્સ એટલે થાય ફેરૈયા. સ્ટેન્ડિંગ એટલે ઊભા છે. ફેરૈયાઓ ક્યાં ઊભા છે? બોથ સાઇડ ઓફ ધ રોડ, રોડની બંને બાજુ ઊભા છે. વિથ ધેર કાર્ટ્સ, એના ગાડી, એની જે લારી હશે એ લઈ અને ઊભા છે. They were trying to people's attention by shouting. They were trying to attract, આકર્ષિત કરતા હતા. Peoples એટલે કે માણસો. Attention એટલે કે અહીંયા ધ્યાન આપો. By shouting, રાડ પાડીને. Stray cows and dogs stood right middle of the road. Stray cows એટલે કે stray એટલે રખડતા, cows એટલે કે ગાય, અને જે કૂતરા હતા એ ક્યાં ઊભા હતા? મિડલ ઓફ ધ રોડ, રોડની વચ્ચે ઊભા હતા. સો વ્હીકલ લાઈક કાર એન્ડ બસીસ કુડ નોટ હાર્ડલી મૂવ, તો જે બસ અને જે ફોર વ્હીલ જેવા જે વાહનો હોય એ હલનચલન કરી શકતા નહીં. બેગર્સ કેપ્ટ પેસ્ટરિંગ પીપલ ફોર મની, બેગર એટલે ભિખારીઓ શું કરતા હતા? કેપ્ટ પેસ્ટરિંગ એટલે કે આમ પેસ્ટિંગ એટલે હેરાન કરતા, ત્રાસ આપતા હતા. પીપલ ફોર મની, માં પૈસા માંગતા હતા. આપણને ખબર છે કે વસ્તુ લેવા જઈએ તો ઘણી વખત ભિખારી છે એમ કહેતા દ્યોને એમ કરી થોડો આપણને ત્રાસ આપતા હોય. સડનલી આઈ હર્ડ અ વુમન શાઉટિંગ ફોર હેલ્પ, અચાનક જ આઈ હર્ડ મેં સાંભળ્યું, અ વુમન એક સ્ત્રી, શાઉટિંગ ફોર હેલ્પ મદદ માંગી રહી હતી. અ પિક પોકેટ હેડ રન અવે વિથ હર પર્સ, એક ખિસ્સા કાતરો હશે જે બધાના પાકીટ લઈ જતા હશે, ઈ રન હવે દોડીને જતો રહ્યો. આઈ બોટ સમ વેજીટેબલ, પછી મેં થોડા વેજીટેબલ ખરીદ્યા.
વિઝિટ ટુ ઝૂ. વિઝિટ ટુ ઝૂ મતલબ શું થાય? આપણે જવું છે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે. તો એમાં જો તમને પ્રશ્ન આપ્યા, when did you visit the zoo? ક્યારે તમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયા હતા? with whom? કોની સાથે ગયા હતા? cages પિંજરા હતા. animals and birds પ્રાણીઓ હતા, birds ચકલીઓ હતી. snake and crocodile સાપ અને મગર હતા. elephant ride હાથીની સવારી કરી હતી. how you enjoy તમે કઈ રીતના એન્જોય કર્યું? ઓકે. last sunday ગયા રવિવારે I visit the zoo with my family. પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે ગયા હતા, પણ કેવી રીતે ગયા હતા? ફેમિલી સાથે. We bought tickets. bought એટલે ખરીદી. અમે ટિકિટ ખરીદી and went in અને ત્યાં ગયા હતા. First સૌપ્રથમ we saw lovely deer. ત્યાં અમે શું જોયું? લવલી એટલે ખૂબ પ્રેમાળ, ડિયર એટલે હરણ. ત્યાં અમે હરણને જોયા. They were running around in the enclosure. Enclosure એટલે કે જ્યાં બાંધેલો વાડા જેવું હોય એ. એ લોકો દોડતા હતા એની જગ્યામાં. Then પછી we went to cages where the monkeys and gorillas were kept. Then એટલે કે પછી અમે ક્યાં ગયા હતા? cages એટલે એવા પિંજરા તરફ જ્યાં વાંદરા અને ગોરીલાને રાખવામાં આવ્યા હતા. The monkey were jumping all around the cage. monkey એટલે વાંદરા, jumping એટલે કૂદકા મારતા હતા. all around cage એટલે પિંજરાની આજુબાજુ. The gorillas were sitting quietly. જ્યારે ગોરીલા હતા એ બિચારા quietly એટલે શાંતિથી બેઠા હતા. We also saw rabbit. ત્યાં અમે ઝૂમાં rabbit એટલે કે સસલાને જોયા, lions એટલે કે સિંહને જોયા, ટાઈગર, ઝીબ્રા એન્ડ જીરાફ આ આટલી વસ્તુને ઝૂમાં જોઈ. We also saw the deers were sitting quietly in their cage. deer એટલે શું થાય? રીછ. રીછ ક્યાં બેઠા હતા? તો કે એના પિંજરામાં. quietly એટલે શાંતિથી. We also saw many birds like peacock. અમે એવા પક્ષીઓ પણ જોયા. કયા? peacock, parrot and ostrich. ostrich નું ગુજરાતી શું થાય? શાહમૃગ. તો અમે આ લોકોને પણ જોયા. There were snake and crocodile too. ત્યાં snake એટલે સાપો પણ હતા and crocodile મગરો પણ હતા. TOO એટલે શું થાય? પણ. We had elephant ride. અમે ત્યાં જઈને હાથીની સવારી કરી. We enjoy our visit to the zoo. અને અમે સરસ મજાના અમારા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી. હવે અહીંયા જે પશુ પક્ષીના નામ આપ્યા છે એની જગ્યાએ તમે પશુ પક્ષીના નામ ફેરવી શકો છો. તમે એક એવાય ભાગ પાડી શકો છો કે અમે વાઇલ્ડ એનિમલ જોયા. વાઇલ્ડ એનિમલ એટલે કોણ હોય? લાયન હોય, ટાઈગર હોય, એમ કરીને વાક્ય બનાવી શકો છો. પછી તમે અહીંયા ઝૂમાં છે સરસ મજાનું એક તળાવ જોયું, તળાવમાં ક્રોકોડાઇલને જોયા. પછી તમે હંસ, બતક આવું પણ હજી ઉમેરી શકો. જે તમારા મગજમાં વિચાર આવે એ મગજને વિચારને નાના નાના વાક્યોના રૂપમાં તમે આમાં રજૂ કરી શકો છો. આવો 6 તરફ વિઝિટ ટુ ગાર્ડન. હવે તમે બગીચાની મુલાકાતે ગયા છો તો બગીચામાં તમે શું વસ્તુ જોશો એ તમારે જોવાની છે. પહેલા તો બિગ ગાર્ડન, એક મોટું ગાર્ડન હશે. પછી ટ્રી એટલે ઝાડવા હશે. ફ્લાવર પ્લાન્ટ્સ નાના નાના છે એ ફૂલોના છોડ હશે. ફાઉન્ટેન ફુવારો હશે. કૂલ બ્રીઝ ઠંડી ઠંડી હવા હશે. બર્ડ્સ ચીપિંગ ચકલીઓનો કલરવ હશે. બટરફ્લાય એટલે શું હશે? પતંગિયાઓ. સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ, સ્વિંગ એટલે હિંચકા, સ્લાઇડ એટલે લસરપટ્ટી હશે. ચિલ્ડ્રન બાળકો દેખાતા હશે. બલૂન મેન ફુગાવાળા ભાઈ. આઈસ્ક્રીમ સેલર જે લોકો આઈસ્ક્રીમ વેચે છે એ. આવી જઈએ આપણા પેરેગ્રાફ રાઇટિંગ તરફ. યસ્ટરડે આઈ વેન્ટ ટુ સરદાર ગાર્ડન ઇન ધ ઇવનિંગ. ગઈકાલે હું ક્યાં ગયો હતો? સરદાર ગાર્ડન ગયો હતો. ઇટ વોઝ અ બિગ ગાર્ડન. એ ગાર્ડન કેવું હતું? મોટું. એની જગ્યાએ આપણે આપણા ગાર્ડનનું નામ લખવાનું. કે ગઈકાલે હું ક્યાં ગયો હતો? તો આપણા ગાર્ડનના વિસ્તારનું નામ લખવાનું અને ગાર્ડનનું નામ લખવાનું. પછી બીજી રીતે ઇટ ઇઝ અ બિગ ગાર્ડન. ગાર્ડન મોટું જ હોવાનું. There were many trees. ત્યાં ઘણા બધા ઝાડવા હતા. And flower plant ફૂલોના છોડ પણ હતા. In the garden ગાર્ડનમાં. There is a lovely fountain. સરસ મજાનો ફુવારો હતો. અને ફુવારો ક્યાં હોય? હંમેશા મિડલમાં હોય.
મિડલ ઓફ ધ ગાર્ડન, બગીચાની વચ્ચે. અ કૂલ બ્રીઝ વોઝ બ્લોઈંગ, ઠંડી હવા ફૂંકાઈ રહી હતી. બર્ડ સેંગ મેરીલી ઇન ધ ટ્રી, મેરીલી એટલે એવું થાય ખુશીથી, આનંદથી. પક્ષીઓ છે ને એ ખુશીથી, આનંદથી ઝાડ પર બેઠા હતા. આઈ સો મેની કલરફુલ બટરફ્લાઈઝ, મેં ઘણા બધા રંગબેરંગી બટરફ્લાય એટલે કે પતંગિયાઓને જોયા. અરાઉન્ડ ધ ફ્લાવર્સ, ફૂલોની આસપાસ. ધ ગુલમોહર ટ્રીઝ લુક્ડ સો બ્યુટીફુલ, અને જે ગુલમોહરનું ઝાડ હતું ને એ તો ખૂબ એટલે ખૂબ સુંદર લાગતું હતું. ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ઓન સ્લાઇડ એન્ડ સ્વિંગ્સ, બાળકોનું કામ શું હોય બગીચામાં જઈ હિંચકા ખાવાના અને લસરપટ્ટી ખાવાની. સમ વેર રનિંગ અબાઉટ ઓન સોફ્ટ ગ્રીન ગ્રાસ, તો કેટલાક તમારી જેવા છે એ જે ગ્રીન ગ્રાસ છે એમાં દોડે છે. સમ ઓલ્ડ પીપલ વેર સિટિંગ ઓન બેન્ચીસ એન્ડ ટોકિંગ, થોડા વૃદ્ધ માણસો હતા એ બેન્ચ ઉપર બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. ધેર વોઝ અ બલૂન મેન, ફુગ્ગાવાળા ભાઈ હતા. એન્ડ આઈસ્ક્રીમ સેલર, અને આઈસ્ક્રીમ વેચવાવાળા પણ હતા. ચાલો રેડી? તો આગળના પેરેગ્રાફ તરફ જઈએ. પેજ ટર્ન કરો, પેજ નંબર 46. અ વિઝિટ ટુ રેલવે સ્ટેશન. હવે ક્યાં મુલાકાત કરવા જવાની છે? રેલવે સ્ટેશનની. રેલવે સ્ટેશનમાં શું શું હશે? તો કે ક્રાઉડેડ પ્લેટફોર્મ, જો રેલવે સ્ટેશન એ ટોળા તો હોવાના. પછી પેસેન્જર્સ બધા હશે, લગેજ એટલે કે લોકોનો સામાન હોય. હાઉકર્સ, પેરૈયાઓ, બેગર્સ એટલે ભિખારી ત્યાં પણ હોવાના. નોઇઝ, અવાજ, વેઇટિંગ રૂમ હોય. એન્ડ અરાઇવલ ઓફ ટ્રેન, ટ્રેન ક્યારે આવશે એવા ટાઈમ ટેબલ પણ હોય. ચાલો અ વિઝિટ ટુ રેલવે સ્ટેશનમાં હવે આપણે આગળ જઈએ. યસ્ટરડે આઈ વેન્ટ ટુ રેલવે સ્ટેશન ટુ રિસીવ માય આન્ટ. ગઈકાલે હું રેલવે સ્ટેશન ગયો હતો કે ગઈ હતી. કોને લેવા માટે? મારા કાકીને લેવા માટે. ધ પ્લેટફોર્મ વોઝ ક્રાઉડેડ. પ્લેટફોર્મ કેવું હતું? ક્રાઉડેડ એટલે કે ટોળાવાળું. સમ પેસેન્જર વેર સિટિંગ વિથ ધેર લગેજ. સમ પેસેન્જર એટલે થોડાક જે પેસેન્જર હતા, યાત્રીઓ હતા, સિટિંગ બેઠા હતા, વિથ ધેર લગેજ એના સામાન લઈને, અરાઉન્ડ ધેમ. while some others were sleeping, જ્યારે બીજા બધા તો સૂઈ ગયા હતા. coolies were running with luggage on their head. જે કુલી હતા ને એ સામાન પોતાના માથા ઉપર રાખી અને શું કરતા હતા? આમથી તેમ દોડાદોડી કરતા હતા. hawkers were selling book. જે ફેરૈયાઓ હતા એ બુક વેચતા હતા, મેગેઝિન વેચતા હતા અને ઈટેબલ ખાવાની વસ્તુ વેચતા હતા અને કોલ્ડ ડ્રિંક. આ બધું રેલવે સ્ટેશન ઉપર શરૂ થઈ જાય. There were many beggars too. ત્યાં પણ ભિખારીઓ હતા. It was so noisy. ખૂબ અવાજવાળું સ્થળ છે રેલવે સ્ટેશન. There was a bookstall. નહીં, I took a walk on platform. હું પ્લેટફોર્મ પર થોડું ચાલતો હતો. and saw sarees display in glass cases. અને ગ્લાસમાંથી આ સારીને બધી વસ્તુ બતાવી હતી. There was a bookstall. ત્યાં એક બુક સ્ટોલ પણ હતું. ટી સ્ટોલ, ચાનો સ્ટોલ તો હોવાનો જ. 2. The waiting room was also full with passengers. અને જે વેઇટિંગ રૂમ હતો ને એ તો પેસેન્જરો યાત્રીઓથી ભરાયેલો હતો. Soon the train arrived. ટૂંક સમયમાં ટ્રેન આવવાની હતી. and I went to receive my aunt. અને મને મારા કાકીને શું કરવાના હતા? લેવાના હતા. તો આની જગ્યાએ આપણે આપણા રેલવે સ્ટેશનનું નામ લખી શકીએ. આપણા રેલવે સ્ટેશનમાં કયા કયા રૂમ છે એનું નામ લખી શકીએ. કુલીનું વર્ણન કરી શકીએ. સામાનનું વર્ણન કરી શકીએ. પછી આપણે જ્યાં ટી સ્ટોલ, ટી, પાણીની ફેસિલિટી છે તો એ લખી શકીએ. પછી નાસ્તાની દુકાન છે એમાં ફાસ્ટ ફૂડ પણ મળી રહે છે. આ બધું વર્ણન આપણે આપણી રીતે કરવાનું છે. આ જસ્ટ એન એક્ઝામ્પલ છે. ઓકે, ચલો છેલ્લો ધ પોસ્ટમેન એ આપણે કરીએ. ફેમિલિયર ફિગર, બહુ જાણીતું છે. પોસ્ટમેન આપણા ઘરે આવતા એટલે આપણે મોટા ભાગે એનાથી પરિચિત હોઈએ. યુનિફોર્મ પહેરેલો જ હોય, બેગ એના સાઈડમાં હોય. હિઝ ડ્યુટી, એના કાર્યો કયા કયા છે. પછી શોર્ટ્સ લેટર, બધા લેટર છે ને જુદા પાડે. ડિલિવર ધેમ, બધા પત્રો છે એને બધાના ઘરે મૂકવા જાય, એ ડિલિવર એટલે આપે. વર્ક્સ ઇન ઓલ સીઝન, દરેક એટલે દરેક સિઝનમાં છે એ પોસ્ટમેન કામ કરતા હોય. એન્ડ સિન્સિયર, ગંભીર પણ હોય. ઓકે, આવી જાવ બધા
ધ પોસ્ટમેન ઇઝ ફેમિલિયર ફિગર. પોસ્ટમેન કેવા છે? ફેમિલિયર ફિગર છે, બધા આપણે જાણીએ છીએ. હી વિયર્સ અ યુનિફોર્મ. વિયર્સ એટલે પહેરવું, યુનિફોર્મ એટલે યુનિફોર્મ. એ યુનિફોર્મ પહેરે છે. કેરીઝ અ બેગ ઓફ લેટર. પત્રો લે છે એના બેગમાં, અને એ બેગ ક્યાં ટીંગાડેલું હોય છે? હિઝ શોલ્ડર, એના ખભા ઉપર. ધ પોસ્ટમેન ગેટ્સ અપ અર્લી. પોસ્ટ માસ્ટર ક્યારે જાગી જાય છે? સવારમાં વહેલા. એન્ડ ગોઝ ટુ ધ પોસ્ટ ઓફિસ, અને ફટાફટ પોસ્ટ ઓફિસ ગયા જાય છે. હી સોર્ટ આઉટ ધ લેટર. પત્રોને જુદા પાડે છે. પુટ્સ ધેમ ઇન હિઝ બેગ. એના બેગમાં મૂકે છે. ધેન હી ટેક્સ હિઝ બાઇસિકલ. તમે જોયું ને કે સાયકલ હોય છે, પછી એની સાયકલને લે છે એન્ડ બિગિન્સ હિઝ ડેઇલી વર્ક, અને એનું રોજનું જે કાર્ય છે ને શરૂ કરી દે છે. હી ગોઝ ફ્રોમ હાઉસ ટુ હાઉસ. એક ઘરેથી બીજા ઘરે જાય છે. ક્લાઇમ્બ અપ એન્ડ ડાઉન ટોલ બિલ્ડિંગ. ઊંચી કેટલા માળની બિલ્ડિંગ હોય, બિચારા ચડે અને ઉતરે છે. ટુ ડિલિવર લેટર, પત્રો આપવા માટે. વેધર ઇટ ઇઝ હોટ ડે ઇન સમર, પછી ઉનાળાના બળબળતા તાપનો દિવસ હોય, ઓર અ કોલ્ડ ડે ઇન વિન્ટર, કે શિયાળાનો દિવસ હોય. ધીસ પોસ્ટમેન ઓલવેઝ ડુઇંગ હિઝ ડ્યુટી. અને આ પોસ્ટમેન છે એ હંમેશા પોતાની ડ્યુટી કરતો હોય છે. ઇવન રેન્સ ડુ નોટ સ્ટોપ હિમ. અને વરસાદ પણ એમને રોકી શકતો નથી. સો હી ડઝ હિઝ વર્ક સિન્સિયરલી. અને એનું કામ કઈ રીતના કરે છે? ખૂબ જ સિન્સિયરલી કરે છે. ઓકે, તો અહીંયા આપણે આપણા જે પેરેગ્રાફ આવતા હતા એ બધાને જોયા, એ બધાને સમજ્યા, અને એ બધાને ગુજરાતી કર્યું. આશા રાખીએ છીએ કે બધાને બધા પેરેગ્રાફ વ્યવસ્થિત રીતે સમજાણા હશે. તો નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક નવા ટોપિક સાથે ફરીથી મળશું. ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે.